નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા સાથે જોડવાના હેતુસર બાબરા દરેડ જામરવાડા નાની કુંડળ માર્ગમાં રિસ્પેન્સિંગનું કામનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે વિવિધ રીતે કરવામાં આવ્યું હતું. ₹11.86 કરોડના ખર્ચે હાથ ધરનારા આ મહત્વપૂર્ણ માર્ગ પ્રોજેક્ટથી વિસ્તારના હજારો નાગરિકોને સીધો લાભ મળશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સર્વાંગી વિકાસ માટે પદ્ધતિબદ્ધ છે. માર્ગ સુવિધાઓ કોઈપણ વિસ્તારના વિકાસ માટે મુખ્ય કડી સમાન છે. સારો માર્ગ હશે તો શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને વેપાર ઉદ્યોગને ગતિ મળશે. બાબરા દરેડ જામરવાડા નાની કુંડળ માર્ગો લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો, જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ રિસ્પેન્સિંગના પૂર્ણ થયા બાદ માર્ગ વધુ મજબૂત બનશે, સુરક્ષિત અને સુગમ બનશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગ કૃષિ આધારિત વિસ્તારોને મુખ્ય બજારો સાથે જોડતો મહત્વનો રસ્તો છે. ખેડૂતોએ પોતાની ઉપજ બજાર સુધી પહોંચાડવા સરળતા રહેશે, વાહન ખર્ચમાં ઘટાડો થશે અને સમયની બચત થશે. સાથે સાથે વિદ્યાર્થીઓને રોજગાર અને આવન જાવન કરતા યુવાનો પણ વિશેષ લાભ મળશે. આ કામ આધુનિક તકનીકી અને ગુણવત્તા ધોરણોના અનુરૂપ હાથ ધરાશે. માર્ગનું રિસ્પેન્સિંગ, મજબૂતીકરણ, જરૂરી સ્થળોએ સાઇડ પેવમેન્ટ, પાણીની નિકાસ માટે ડ્રેનેજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામ સમય મર્યાદા પૂર્ણ થાય તે માટે યોગ્ય દેખરેખ રાખવામાં આવશે. સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ રાજ્ય સરકાર તથા ધારાસભ્યોનો આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે આવા જ લોકહિતના પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે. આ રીતે ₹11.86 કરોડના ખર્ચે હાથ ધરાયેલા બાબરા દરેડ જામરવાડા નાની કુંડળ માર્ગનું રિસ્પેન્સિંગનું કામ વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે અને ગ્રામ્ય જીવન સુવિધા તથા પ્રગતિનો નવો માર્ગ ખુલશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.